નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ધંધુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા। પુરુષોત્તમ રૂપાલાનો વાણી વિલાસ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને મોંઘો પડી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન વધુને વધુ વેગ પકડી રહ્યું છે। રવિવારે અમદાવાદના ધંધુકા ખાતે ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું। આ સંમેલનમાં રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાયા હતા। સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજની એક જ માંગ જોવામાં આવી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે। ધંધુકાની સ્વસ્તિક સોસાયટી સ્થિત ચુડાસમા બોર્ડિંગ ખાતે યોજાયેલ આ મહાસંમેલનમાં રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ સરકારને સંદેશો આપ્યો છે, જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી રાજપૂતો ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત રહેશે। આ સાથે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ, રાષ્ટ્રીય જનલોક પાર્ટીના સંયોજક શેરસિંહ રાણા, સંકલન મીટિંગના સદસ્ય બા વાડા, હરપાલસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ રૂપાલા વિરુદ્ધ ગર્જના કરવામાં આવી। સંજય ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।